નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। નડિયાદની વિદ્યાર્થીની સલમાએ ધોરણ 10ની પરીક્ષામાં બાજી મારી છે। ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે। પરંતુ નડિયાદની એક મુસ્લિમ પરિવારની દીકરી સલમાએ 600માંથી 595 માર્ક એટલે કે 99.60% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે। શહેરની વિઝન સ્કૂલમાં ભણતી આ દીકરીએ 4 વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જ્યારે અંગ્રેજીમાં 99 અને ગુજરાતી જેવા વિષયમાં 96 માર્ક મેળવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે। સલમાએ જણાવ્યું હતું કે મારી મોટી બહેન MBBS થઈ છે અને મારું પણ સ્વપ્ન ડૉક્ટર બનવાનું છે। મેં બોર્ડની પરીક્ષામાં ટોટલ 600માંથી 595 માર્ક્સ મેળવેલા છે અને 99.99% અને 99% મેળવેલા છે। અને આનો શ્રેય સૌપ્રથમ તો હું અલ્લાહ તાલાને આપીશ અને ત્યારબાદ મારી ફેમિલી જેમણે મને સપોર્ટ કર્યો છે, ત્યારબાદ મારી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ એના બધા જ શિક્ષકો જેમણે આખા વર્ષ દરમિયાન મને મહેનત કરાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેમને લીધે હું આ પરિણામ મેળવી શકી છું। અને ત્યારબાદ મારો નડિયાદ મેમણ સમાજ એમણે પણ મને જુદી જુદી રીતે સપોર્ટ કર્યો છે, તો હું તેમનો પણ આભાર માનીશ અને મારી સફળતાનો શ્રેય આ બધાને જાય છે। સ્કૂલ સિવાયના કલાકોમાં મારું રોજનું રીડિંગ લગભગ 4 to 5 અવર્સનું હોતું હતું અને એમાં મોસ્ટલી અમારી સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ ચાલતી હોય છે, નવા ટેસ્ટ હોય છે જ, તો એનું રીડિંગ હોય અને સ્કૂલમાં જે દરરોજ ભણાવે એનું રિવિઝન ઘરે આવીને હું કરતી હતી। આગળ મારે સાયન્સ લેવું છે અને MBBS કરવું છે, ડૉક્ટર બનવાનું સપનું છે। મહત્વની બાબત છે કે સલમાની માતા સિંગલ પેરેન્ટ્સ છે અને તેઓએ સિલાઈ મશીન ચલાવી અથાગ મહેનતે બંને દીકરીઓને ભણાવી છે। ત્યારે મધર્સ ડેના આગલા દિવસે આવેલા આ પરિણામે માતા શબનમ બહેનને પણ મધર્સ ડેની ગિફ્ટ આપી છે। એની પાછળનો શ્રેય હું પ્રથમ તો અલ્લાહ તાલાને આપીશ, પછી વિઝન સ્કૂલ ઓફ સાયન્સને આપીશ, કેમ કે વિઝન સ્કૂલના ટીચરોએ આજથી નહીં, જ્યારે મારી મોટી બેબીએ 11મા ધોરણમાં એડમિશન મેં એનું ત્યાં લીધું ત્યારથી એના બધા સર ટીચરોએ સપોર્ટ કર્યું છે મારી બેબીને અને બહુ સરસ ભણાવે છે। મને કોઈ જાતની ચિંતા રહેતી નથી મારી છોકરીઓ માટે, એટલે એમની આભારી રહીશ અને અલ્લાહ તાલાની આભારી રહીશ। બીજા જે અનામી જે છે એમના બધાની આભારી રહીશું। સ્ટ્રગલ તો મારું ઘણું રહ્યું છે, પણ હિંમતે મર્દા તો મદદે ખુદા। જ્યારે હું નાની હતી ત્યારે મને ભણવાનો બહુ શોખ હતો, પણ મારા પપ્પા પણ ઓટો ચલાવતા હતા, અમારી પણ એટલી બધી હસ્તી હતી નહીં અને પહેલાંના જમાનામાં એટલું ભણાવતા હતા નહીં, એટલે મારું સ્વપ્ન હતું કે હું મારી 2 દીકરીઓને ખૂબ જ ભણાવીશ। તો એક છોકરીને તો ડૉક્ટર બનાવી દીધી, મારી તો કોઈ હસ્તી હતી નહીં। અલ્લાહની આભારી છું, એમણે મારી મદદ કરી છે ને એમણે સપોર્ટ કર્યો છે, એટલે જ મારી બેબી એક ડૉક્ટર બની ગઈ અને બીજીએ પણ આજે પ્રથમ પગથિયું ચડી લીધું છે અને બીજી મારી આજે મેમણ સલમાએ આજે એનું જે રિઝલ્ટ આવ્યું છે એ કરાટે ચેમ્પિયન પણ છે, બ્લેક બેલ્ટ થવાય છે, એટલે આ મહિનામાં એને બ્લેક બેલ્ટનું સર્ટી પણ મળી જશે। અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, નડિયાદ।